નમસ્કાર મિત્રો, જે આપણી સાથે જોડાઈને એક વિનંતી કે અવાજ જોઈ લેજો, બરોબર સંભળાય છે ને? હમણાં આપણે વરી પાછું લાઈવ કર્યું હતું, પરંતુ અવાજ જે છે મિત્રો એ આપણો બરોબર સંભળાતો નહોતો, એટલે એ વિડીયો પણ આપણે ડિલીટ કર્યો છે. સંભળાય છે? જોઈ લો, જોઈ લો. ઓકે, તો ખાસ મિત્રો અત્યારે આપણે એટલા માટે મળ્યા છીએ વિશ્વાસ આર્કેડને લઈને કે બધાય મિત્રોને, મોટા ભાગનાને બધાને ખબર છે મિત્રો, અને આપણા પણ એક એવા પ્રયત્નો રહ્યા છે કે લોકો જાગૃત બને અને ખોટાને ખોટો કહેવાની જે છે એ લોકોમાં હિંમત આવે અને એને ખોટો કહે એવા જે છે મિત્રો એ આપણા પ્રયત્નો રહ્યા છે. રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો અને એમાં નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા, ત્યાર પછી દરેક જગ્યાએ પાલિકા તંત્રને જે છે મિત્રો એ કામગીરી કરતું હતું. પાલિકા તંત્રએ એને નોટિસોને આપી હતી, જેની પાસે ફાયર એનઓસી બીયુ પરમિશન કે બાંધકામની પરમિશન કે આવું કંઈ છે નહીં, તેને નોટિસોને આપી હતી. ત્યાર પછી આવું કામ જે છે હળોદમાં પણ થયું હતું, પરંતુ હળોદમાં ત્યાર પછી જે છે પાલિકા તંત્ર પાણીમાં બેસી ગયું એવી રીતના કંઈ આપણને એવી કામગીરી દેખાણી નહીં. નોટિસો 43 લોકોને આપી હતી, પણ નોટિસ આપ્યા પછી શું? વિશ્વાસ આર્કેડ પાસે તો એ સમયે જે છે મિત્રો એ ફાયર એનઓસી બીયુ પરમિશન પણ નથી, તેમ છતાં પણ એને નોટિસ ન આપી. આપણે 1 તારીખે ફેસબુક લાઈવના માધ્યમથી આપણે ત્યાં આગળ બતાવ્યું કે આવડું મોટું કરોડો રૂપિયાના ખર્ચે વિશ્વાસ આર્કેડ બની ગયું છે, તો એની પાસે ફાયર એનઓસી નથી. ત્યાર પછી એમને 1 તારીખે 4 વાગ્યે 1/6/2024ના રોજ 4 વાગ્યાની આસપાસ એમને ઓનલાઈન જે છે મિત્રો એ પરમિશન જે કંઈ લેવાની થતી હોય એ એમને કરી. તો પછી એમનું આપણે બીજા દિવસે ઇન્ટરવ્યૂને કર્યું, તો એ ભાઈને બહુ માઠું લાગી ગયું, કાળુભાઈને. અને ત્યાર પછી જે છે મિત્રો એ આપણને કેટલાક મિત્રો મારફત બેઠક કે ભાઈ કરો અને નાની મોટી આર્થિક જરૂરિયાત હોય તો એ આપણે કરી દઈએ, પરંતુ એમાં પણ આપણે માન્યા નહીં. એટલે આ ભાઈને ન મજા આવી મિત્રો, કારણ કે આખી ગેંગ છે. આપણે એમના જે કંઈ કાંડ છે મિત્રો, એમનું જે કંઈ એ ખોટું કરે છે તે આપણે બતાવીએ છીએ, તો પછી એમને મિત્રો એ મજા ન આવી. તો પછી બધાએ નક્કી કર્યું કે ભાઈ હવે બધાએ આપણે પોલીસ સ્ટેશને જઈ રજૂઆત કરવા માટે, આની માટે ફરિયાદ કરાવી આપણે. તો પછી 30 ગાડીઓ લઈને પોલીસ સ્ટેશને ગયા, ખોટું પ્રેશર ઊભું કર્યું પોલીસ તંત્ર ઉપર કે ભાઈ આની માથે ફરિયાદ કરો, અને ગેરકાયદેસર અમારી દુકાનમાં ઘૂસી ગયા અને આમ કર્યું ને તેમ કર્યું. પછી અહીંયાથી વળી પાછા મોરબી ગયા, એસપી કચેરીએ, જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆતને કરી, પરંતુ એમાં પણ એમનો મેર કંઈ પડ્યો નહીં, કારણ કે એ ખોટા હતા. તો પછી ક્યાંથી ફરિયાદ થવાની છે? તો પછી એમને એક નક્કી કર્યું. તો હવે એમને હમણાં મને વકીલ મારફત આપણને એક નોટિસ મોકલી બદનક્ષીની કે 10 કરોડ રૂપિયાની મિત્રો. હવે આમને આપણે બોલી તો વધારે કંઈક બોલી જઈને, આમને શરમ આવી જોઈએ, આમને ખબર હોવી જોઈએ. અને એમાં અમે આખી નોટિસ વાંચી તો હમણાં મિત્રો ખબર એમાં લખેલું છે કે મેહુલ માથે અગાઉ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થયેલી છે, પછી સરકારી જમીન પચાવી લીધી છે, અમારી ઓફિસે આવ્યા હતા, અમારી પાસે પહેલાં પૈસાની માંગણી કરી હતી, પછી અમે પૈસા ન દીધા એટલે અમારી ઓફિસે આવ્યા, અમને ખોટા ડરાવે છે, ધમકાવે છે. તો મિત્ર ખરેખર તમારી પાસે અમે પૈસાની માંગણી કરી હોય તો પછી તમે જાહેર કરો, અમને ખુલ્લા પાડો ગામમાં, એટલે ગામવાળાને ખબર પડે, હળવદ શહેરને ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ ખબર પડે કે હળવદ બ્રેકિંગવાળા શું કરે છે. તો તમારી પાસે અમારા વિરુદ્ધના એ કંઈ પુરાવા હોય અને પૈસા માંગ્યા હોય તો થોડું જાજુ તો હોય જ મિત્ર, એટલે તમે એ પણ એક જાહેર કરો. પછી એમનું કહેવાનું એ થાય છે કે આ રીતના ગમે એને ડરાવીને ધમકાવીને પૈસા પડાવે છે, તો જેની પાસે પડાયા છે તો એને પણ તમે સાથે લો અને તમે બધા એ કહો કે આ તારીખે આટલા વાગે અમારી પાસેથી આને આટલા પૈસા લીધા હતા, પછી કે ભાઈ આની માથે લેન્ડ ગ્રેબિંગ થયેલી છે. તો મિત્ર જમીન તો તમે પચાવી પાડતા હશો, અમે તો નથી પચાવી પાડી કોઈની, મારી માથે લેન્ડ ગ્રેબિંગ નથી થઈ હજી સુધીમાં એ કંઈ. અને આપણી જ ફેસબુક કોમેન્ટમાં અહીંયાથી મિત્રોના કોમેન્ટો આવતી હતી કે કાળુભાઈએ પનારા પરિવારની જમીન પચાવી લીધી છે. એવું પચાવી લીધી છે કે નહીં એ તો તપાસનો વિષય છે, પણ આપણામાં જ આવી મિત્રો કોમેન્ટો આવી હતી. તો ખરેખર જમીન કોને પચાવી લીધી છે એ નક્કી કોણ કરશે? ત્યાર પછી તમે એવું કહો છો કે જ્યાં ત્યાં પૈસાના એના તોડ કરે છે અને પૈસા માંગે છે અને આવું કરે છે. તો જેની પાસે માંગીએ છીએ તો મિત્ર તમે રજૂ કરો, તમે અમારી માથે ફરિયાદ કરો, એ લોકોને લઈ જઈને ફરિયાદ કરો કે આ ભાઈ અમારી પાસેથી પૈસા લઈ ગયા હતા, પૈસા માંગે છે કે અમને ધમકાવે છે. ખરેખર ધમકાવે ને ડરાવે કોણ છે એ તમે કરો છો. પહેલાં તમે ઓફર મેકલી કે નાનો મોટો વહીવટ કરવો હોય તો કરી લો, પણ વિષય પૂરો કરો, એમાં અમે માયના નહીં. એટલે પછી જે છે મિત્રો એ તમે થોડીક ધમકીઓ ઉપર ઉતરી આવ્યા તો એમાંય તમને કંઈ મેળ આવ્યો નહીં. ત્યાર પછી જે છે તમે અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદો કરવા દોડ્યા તો એમાંય તમારો કંઈ મેળ આવ્યો નહીં.
તો હવે પછી તમને એવું થાય છે કે હવે આમને ગમે એમ કરીને પાછા તો પાડવા જ પડશે, આપણે એમાં હાલશે નહીં. નહીંતર આપણા ધંધા જે છે ગેરકાયદેસર રીતના આપણે અમુક જે વસ્તુઓ કરીએ છીએ તો એ આ ખુલ્લું પાડશે. તો હવે તમે વકીલ મારફત અમને નોટિસો મોકલો છો અને ખોટા અમારી ઉપર આક્ષેપ કરો છો કે તમે આમ કરો છો ને તમે તેમ કરો છો. અને મારે તો કંઈ એટલી બધી ભૂખ છે નહીં કે મારે જમીનો કોઈની પચાવી પાડવી પડે. મને જે કંઈ ભગવાને આપ્યું છે એમાં આપણે સંતોષ માનીએ છીએ મિત્રો. પણ મિત્રો અમારી એક લાગણી એ છે કે રાજકોટ ગેમ ઝોનમાં જે નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા, જે લોકોની બેદરકારીના હિસાબે, તો હળવદમાં પણ આવો કાંડ ન થાય અને નિર્દોષ લોકો જે છે ને મિત્રો એ ખોટા આ લોકોના પાપે ભોગ ન બને. કોઈની મા, કોઈની બેન, કોઈનો બાપ જે છે મિત્રો ને એ આ લોકોનો કોઈનો પાપનો ભાગીદાર ન બને, આ લોકોના પાપનો કોઈ ભાગ ન બને ને મિત્રો, એટલા માટે થઈ અને આપણે બોલીએ છીએ. બાકી વિશ્વાસ આર્કેટવાળા કાળુભાઈ હોય કે જે કોઈ હોય એની સાથે આપણે કંઈ જ લેવા દેવા છે નહીં મિત્રો. એને આપણે પર્સનલી ઓળખતા પણ નથી કે આમની સાથે મારે કોઈ જાતનું કંઈ બીજું હોય કે આમને કંઈ મારે પ્લોટ લેવાના હોય કે મકાન લેવાના હોય કે મારા પૈસા પડાવી લીધા હોય કંઈ મારે એની સાથે કોઈ જાતનો કંઈ જ વહીવટ નથી મિત્રો. આપણા એક જ પ્રયત્નો છે કે કરોડો રૂપિયાના ખર્ચે તમે કોમ્પ્લેક્સ બનાવો છો, લાખો કરોડો રૂપિયાની તમે દુકાનો વેચો છો, તો લોકોના સેફટીના નામે તમારે કંઈ જ નહીં. અને પછી તમને સવાલ કરી એટલે તમને મજા નથી આવતી. કેટલાક લોકોને તમે સાથે લઈને અમારા વિરુદ્ધ ખોટી રજૂઆતો કરો છો, ખોટી નોટિસો મોકલો છો, નોટિસોમાં પાયા વિહોણા બધા આક્ષેપ કરો છો. તમારામાં ત્રેવડ હોય અને ખરેખર તમે સાચા જ હોય તો પછી પુરાવા સાથે તમે રજૂ કરો અમે ક્યાંથી તોડ કર્યો છે અને કોની પાસે પૈસા પડાયા છે કે અમે કઈ સરકારી જમીન પચાવી પાડી છે. બાકી તમે બધાએ અત્યાર સુધી શું કર્યું છે એ આખું ગામ જાણે છે અને એ અમે ખુલ્લું પણ પાડવાના છીએ. તમારી સાથે બીજા જે કેટલીક આ ગેંગ છે ને એ બધાએ શું કર્યું છે અત્યાર સુધી અમને બધી ખબર છે. એટલે તમારી ધમકીથી અમે ડરવાવાળા છીએ નહીં. અને તમે ધમકીઓ આપતા હોય ને તમે ધમકીઓ આપજો મિત્ર. તમારી ધમકીથી અમે 0% પણ ડરવાના નથી. તમને એવું હોય કે ભાઈ હવે ગમે એમ કરીને અમને બેહારવા પડશે તો અમે બેહારવાવાળા નથી, કારણ કે અમે ખોટા નથી એટલા માટે. અને અમે જ્યારે ખોટું કરશો તેથી તમારે કંઈ નહીં કરવું પડે, ભગવાન જ અમને ક્યાંક બેહાડી દે છે. એટલે આવી મિત્રો ખોટી ધમકીઓ ને ખોટા પાયા વિહોણા તમે જે આક્ષેપ કરો છો તો એ બંધ કરી દો તમે કરવાનું. અને તમે ખરેખર તમારી પાસે પુરાવો હોય તો તમે રજૂ કરો, અમને પણ ખુલ્લા પાડો ગામમાં કે આ ભાઈ આ રીતના કરે છે. બીજી આપણે ઘણી વખત મિત્રો એવું કહી છે કે આ બિલ્ડરો હળવદના છે તો એને બિલ્ડર 0% જ્ઞાન નથી. આ બધાને રેરામાં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય મિત્રો, પ્રોપર્ટી આ બધા જે ખેલ કરે છે એમના, તો પૂછજો તમે એક પણ બિલ્ડરે રેરામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે ખરું? નથી કરાવ્યું. શું લેવા? ફી ભરવી પડે, એમાં ઓનલાઈન બધી જે કંઈ મંજૂરીઓ એ બધું લેવી પડે, શું સુવિધા આપવાના છો એ બધું અગાઉ સબમિટ કરવું પડે. અને તમારી જાતને તમે બિલ્ડર ગણાવો છો ગામમાં. એટલે આ બધા આમને શું આપણે કેવું? એમાં રેતિયું ચોરેલી વાપરો છો તમે, લીજું કંઈક બીજા તાલુકાની વાપરો તમે, અને પાછા તમે અમને એમ કહો છો કે તમે આમ કરો છો તમે તેમ. તમે શું કરો એ તમે શરમ કરો ને. તમને ભગવાન માફ નથી કરવાના. લોકોને તમે ઉલ્લી જુદી જુદી સ્કીમો બનાવીને શીશામાં ઉતારી દો છો તમે બધા. એ નથી ખબર? ગામનાને બધાને ખબર છે. તમારી પાસે ઉપર પતરાનો ડોમ નાખી દીધો વિશ્વાસ આર્કેટમાં, એની મંજૂરી હતી તમારી પાસે, હવે લીધી તમે મંજૂરી, હવે ઓનલાઈન માંગી છે. તો પવન બવન આવે ને કંઈક પડી જાય તો તમે શું કરવાના? નિર્દોષ લોકો ભોગ બનવાના છે ને. તો મિત્રો આવા આપણે સવાલ કરીએ છીએ એટલે અમને બહુ માઠું લાગી જાય, અમને બહુ દુઃખ લાગે ને. હકીકત વાત એટલે છે મિત્રો કે અમને અત્યાર સુધી કોઈ કીધું જ નથી. કે પ્રશ્ન આ છે, અમને અત્યાર સુધી આમની સામે કોઈ બોલ્યા નથી. કેમ નથી બોલ્યા? તો આમની એટલી નાગડદે હાલતી હતી મિત્રો હળવદમાં, આમની એટલી બધી મિત્રો લુખાઈ જે છે એ હાલતી હતી કે આ જે કોઈ જો સામું કંઈ બોલે તો પછી આ કોઈ પણ હદ સુધી જતા હતા. અને આપણી માથે પણ એવું થયું જ છે. પરંતુ આમની ધમકીથી આપણે ડરી જઈ તો પછી આ કંઈ કરવાનો વિષય જ નથી ને. એટલે મિત્રો ડરવાનો કોઈ પ્રશ્ન નથી ને. આપણે સાચા છીએ એટલે આમની સામે 100% લડવાનું છે. અને ખોટા અત્યારે હવે આક્ષેપ કરે છે આપણી ઉપર કે તમે ગામમાં પૈસા પડાવો છો ને તમે આમ કરો છો ને અમારી પાસે પૈસા માંગ્યા ને અમે ન આપ્યા એટલે તમે આ બધું કર્યું. તો પછી તમારી પાસે માંગ્યા તો તમે પુરાવા રજૂ કરી દો એટલે ગામને ખબર પડે કે ભાઈ આ ખરેખર પૈસા માંગ્યા હતા એટલે જ આરીએ આમ કરતા હતા. તો ગામને પણ ખબર પડે એટલે તમારે મને વકીલ મારફત નોટિસ પણ મિત્રો ન આપવી પડે અને ગામ જ અમને ઓળખી જાય કે ખરેખર આ આવું જ કરે. તો પછી મિત્રો આવું તો હોય નહીં. હમણાં અમને એ વાત એક પહેલાં આવી હતી કે ભાઈ એ અહીંયા ઇન્ટરવ્યૂ કરવા આવ્યા એટલે 2 ચેક અહીંયાથી ચોરી ગયા. હા, તમને એટલી બુદ્ધિ નથી પહોંચતી કે અમે ત્યાંથી ચેક લઈ ગયા હોય તો એ ક્યાંક બેંકમાં તો વટાવવા પડે ને.
એ ચેક ઘરે હું લઈ ગઈને કે આમ ઘરે તો રાખી ન એકી. આ તમે કોને બધાને ઉલ્લું બનાવો છો? એક આવી વાત આપણી પાસે મેકલી હતી કે ભાઈ મારા 2 ચેક ખોવાણા છે, એ આયા પછીના 2 ચેક ખોવાણા છે એટલે એ લઈ ગયા હશે, લગભગ એવું છે, એટલે ફરિયાદ કરવી પડશે. એટલે ભાઈ તમારા ચેક અમે લઈ ગયા હોય ક્યાંક બેંકમાં તો બતાવવા પડશે ને. તમે તો આટલા બધા હોશિયાર છો મિત્ર, તો તમે બેંકમાં જઈને કેન્સલ નથી કરાવી શકતા? એટલે આ ધમકીઓ આવી બધી એમ કે આ રીતના કરવાથી નહીં, જો આ બધા ડરી જતા હોય તો. પણ મિત્ર તમારી એક પણ વાતથી અમે ડરવાવાળા છીએ નહીં, કારણ કે અમે ખોટા નથી, ખોટા તમે છો. અને તમારે પરમિશનને નહોતી એટલા માટે મિત્રો અમે બતાવ્યું હતું. અને હજી પણ એવું કંઈ હશે તો હજી પણ અમે બતાવવાના છીએ. એવું છે નહીં કે અમે તમારાથી બીવી જઈને પછી હવે ઘરે બેસી જઈને વિષય અહીંથી પૂરો થાય, જરા પણ નહીં. થોડા પણ તમારાથી ડરવાના નથી. તમે ખોટું કામ કરશો તો અમે 100% મિત્ર બતાવવાના જ છીએ, અને એ આવતા દિવસોમાં અમે બતાવશું. એટલે તમારે ધમકીઓ દેવી હોય કે પછી આ રીતના વકીલો મારફતે અમને નોટિસ મેકલીને દબાવવા હોય મિત્ર, તો આવું બધું નહીં કરવાનું. અને અમે ખોટા હઈશું તો દાવો સાબિત થશે તો 10 કરોડ રૂપિયા અમે આપી દઈશું. નહીં થાય તો પછી ના જ પાડવી પડશે ને, કારણ કે આપણે તો મિત્ર કંઈ હરામના કે પછી કોઈની પાસેથી પડાઈ લીધા, કોઈને શીશામાં ઉતારી દઈને આપણે તો ભેગા કર્યા છે નહીં 10 કરોડ રૂપિયા, આપણી પાસે છે નહીં એટલા. પણ આમને એટલી બધી નુકસાની ગઈ છે, હવે પછી આપણે કંઈક બોલી તો વધારે આમને ખરાબ લાગશે. એટલે આવું બધું. અને ખાસ મિત્રો આપણે એટલા માટે જ બતાવવા ફેસબુક યુટ્યુબમાં ઉપર આપણે મિત્રો મળ્યા છીએ કે સાચું બોલવાની જે છે મિત્રો એ આ બધી કિંમત હોય છે, આ લોકો સામે પડવાની આ બધી કિંમત હોય છે. ધમકીઓ પણ આવે તો ક્યારેક એવા પણ ફોન આવે કે આવી જાઓ, લડી લેવાનું થાય છે, અને આપણે જઈ તો પછી ત્યાં હોતા નથી, આવા પણ મિત્રો ફોન આવે. એટલે આવું બધું થાય છે. પરંતુ આ એ લોકો આ ભૂલી ગયા છે કે અમે એમાં નથી. તમારી ધમકીથી, તમારા ડરથી કે તમારા પૈસાથી અમે તમારા પગમાં બેસી જઈ એવું નથી મિત્ર. એટલે તમે જ્યાં ધમકીઓ આપતો હોય અહીંયા આપજો, અને હળવદમાં તો ખાસ ક્યારેય કોઈને દેતા જ નહીં, કારણ કે એની પડખે અમે ઊભા રહીશું. ઓળખીતા હોય કે ન હોય, એની પડખે અમે ઊભા રહીશું તમારી સામે. એટલે તમારે ક્યારેય છે ને મિત્ર ખોટી ધમકીઓ નહીં આપવાની. ખોટું તમે કરો છો તો અમે બતાવવાના છીએ. તમારી પાસે ફાયર એનઓસી નહોતી તો અમે બતાવ્યું છે. તમારી પાસે ફાયર એનઓસી નહોતી તો અમે બતાવ્યું હતું. તમારી પાસે બીયુ પરમિશન નહોતી તો અમે બતાવ્યું છે. તમારી પાસે ઉપર નાખેલા ડોમની પરમિશન નહોતી તો અમે બતાવ્યું છે. તો એમાં અમે કંઈ જ ખોટું કર્યું નથી. કારણ કે મિત્રો નિર્દોષ લોકો જે છે ને મૃત્યુ પામે છે આવી તમારા જેવાની થોડી બેદરકારીના હિસાબે. તો આવું અમે બતાવશું, અને આવતા દિવસોમાંય બતાવશું. એટલે ડરાવવાની ધમકાવવાની વાત જે છે મિત્રો એ અમારા સુધી નહીં લાવવાની. આભાર મિત્રો.